મારા બાબા આમ તો 4 છે, પણ એ લોકોના મેં નંબર આપ્યા છે. ચોથો નંબર અમારો બાબો નાય ધોઈને બાથરૂમમાંથી બહાર નીકળ્યો, આગળના રૂમમાં આવીને શરીર મંડ્યો લૂછવાનું, બારીમાં જોઈને ગાય આતી નહીં, અરે આતી નહીં. મેં કાંઈ તારી માં લે, 35 વર્ષથી હું ગાઉં છું જાતી નહીં, તું હું લેવા માંડ્યો લોહી પીવા આતી નહીં. છોકરા નો આમ છે. હમણાં બરોડામાં મને ગાયકવાડ સરકારે બોલાવ્યો, તો ઘરે હું દાઢી કરતો, મારો 3જા નંબરનો બાબો લેસન કરતો, ચોપડા ફેંકીને આમ જોવે. મેં બેટા હું જોવે? મને કે પપ્પા જોવા દે ને યાર, હે ખાર જો ત્યારે. હવે હું દાઢી કરીને બાથરૂમે ગયો, નાય ધોઈને સૂટ બૂટ પહેરીને ટાઈ પહેરતો, તો આમ નામ જોવે. મેં લે તે મને જોયો નથી કોઈ દિવસ? મને કે હોશિયારી ન મારો યાર, જન્મ્યો ત્યારથી તમને જો કરું છું. આ તો મારા સાહેબે કીધું છે ગાંડા વિશે નિબંધ લખવાનું, ત્યારે આપણને ખબર પડી. અને ત્યારે ખબર પડી કે આપણી ક્રેડિટ કેટલી છે ઘરમાં. નાના નાના છોકરાથી લઈને મોટા માણસો બધા મિમિક્રી કરે. હમણાં મારા વાઈફે એક ફરમાઈશ કરી, મને કે ભોલારામ, મેં હા, મને કે આજકાલ નાની નાની છોકરીઓ નાની નાની વહુઓ પહેરે છે, લાવો ને. મેં કે એ શું આવ્યું પાછું નવું? મને કે ઓલું સલંગ. મેં સલંગ હું? મને કે ગાઉન. મેં કે હવે પડી રે, મારા 58 તારા 52, મોઢામાં 12 દાંત બેર્યા છે, આવું આપણે ન પહેરાય. મને કે ના ના અત્યારે બધા પહેરે, મારે ફેશનમાં ન રહેવું. હવે મેં 3 દરવાજેથી 70 રૂપિયા લઈ આવ્યું. મેં કે લે પહેર. હવે એને પહેર્યું, પણ તમે માર્ક કરજો કે બેન ગમે તે પોતાની પત્ની ગમે તે સારા દાગીના પહેરે, કપડાં પહેરે, તેના પતિને બતાવે પહેલા, તો એને સંતોષ થાય. હવે હું અમેરિકા લેટર લખતો હતો, ઓલી ગાઉન પહેરીને રખડે અંદર. 1.5 કલાક થયો. આપણું તો મન હતું લેટરમાં, હું લેટર લખતો હતો, એટલા મેં રસોડામાં જઈને 6 રકાબી ફેંકી દીધી. ધડાકો થયો ને મેં જોયું, મેં શું છે? મને કે ભારતો નથી, આ જુઓ. ત્યારે ખબર પડી કે તે ગાઉન પહેર્યું. મેં જોયું તો 1-2 વાર ઊંચું, પણ મને એવું લાગ્યું કે ગલે પગરનો તકિયો આંટા મારે. હવે એ ગાઉન પહેર્યું, એને 4 મહિના કાઢ્યું નહીં ભાઈ. હળદર ને મરચું ને મીઠું ને લોટ ને બધું ચોંટાડ્યું. હવે એને સમજાવાય તો નહીં, પણ મારા ઘરે મહેમાન આવ્યા. મને કે ભોલારામ દાંતણ ને બધું લઈ આવો, આ લોકોને બ્રશ ન ફાવે. મેં લઈ આવ જાઓ. હવે સાડી પહેરીને ગઈને ગાઉન લટકાવ્યું. મારી બાજુમાં ઓર્થોપેડિક સર્જન છે, એ ધોળમ ધોળાવે. મને કે ભોલારામ, એટલે ભાભીનું ગાઉન ક્યાં છે? મેં કા લટકે. મને કે આપો ને. મેં લઈ જાઓ ને. ઓલો લઈ ગયો. મારા વાઈફ આવ્યો, મને કે ગાઉન ક્યાં ગયું? મેં સાહેબ લઈ ગયા, ડોક્ટર સાહેબ. મને કે કેમ એની વાઈફ માટે એની જો પૈસા નથી? એ નવું ન લાવે, મારું શું લેવા લઈ ગયો? જાઓ તમે લઈ આવો. મેં કે એવી રીતે ઉતાવળ ન કરાય, 1-2 દી પછી જાશું. હું 2 દી પછી ગયો. મેં સાહેબ પેલું ગાઉન આપો ને. મને કે લ્યો 200 રૂપિયા, નવું લઈ લેજો. મેં કે તો 70 વાળું જ હતું. મને કે ના ના સારી ક્વોલિટીનું લે ને. મેં પણ એ કેમ નથી આપતા? મને કે જે દિવસે તમારે ઘરે આવ્યો ને એ દિવસે મારા દવાખાનામાં એક એક્સિડન્ટનો કેસ આવેલો, એને 14 જગ્યાએ ફ્રેક્ચર હતું. 3 બાટલી ઊંઘાડ્યો, બેહોશ ન થયો. આ ગાઉન ઊંઘાડ્યું ને, ઓપરેશન થયે 2 દી થયા, હજુ હોશમાં નથી આવ્યો. એને કે શું? આ દુનિયામાં જો તમે નાના છોકરા લઈને મોટા, આપણી સોસાયટી જેવી તો મિમિક્રી ક્યાંય ના થાય. ઠંડીની સિઝનમાં છોકરાઓ બધા સોસાયટીને નાકે, પૂરના નાકે, સીરીના નાકે, જવાન છોકરા બધા તાપણી કરીને બેઠા હોય. હવે આ બધા 2-3 વાગ્યા સુધી બેહે, એમાં 8-10 છોકરા બેઠા હતા, અને 2 રિક્ષા ભરીને લુખ્ખા આવ્યા, ગુંડા ટાઈપના માણસો, પાઇપ ને ધારિયા ને બલ્લમ ને હોકી ને એવું બધું કાઢ્યું. જેને કીધું એક તમારે જયંતિ કોણ નામ છે? એક ઉભો થક મારું નામ છે. એને બહુ માર્યો, હાથ પગ નળા તોડી નાખ્યા. બીજા ભાગી ગયા. બોલે તો હાથ પગ તોડીને રિક્ષામાં જતા રહ્યા. પેલું ટોળું પાછું આવ્યું, તારું નામ તો કાંતિ છે. શું લે કીધું મારું નામ જયંતિ છે. કે ના, આપણે જાણવું જોઈએ જયંતિનું શું કામ છે. હવે આવા જોક થઈ જતા હોય ઘર. અમારી સોસાયટીમાં મૂળ બધા સોસાયટીમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટના રહે છે.
હવે છેલ્લો એક પ્લોટ હતો, એક ભાઈએ લીધો, એમાં બંગલો બનાવ્યો, કોમન પ્લોટમાં કોટ કરી નાખ્યો, ઝાંપો કર્યો, આખા ગામને જમવા ઇન્વાઇટ કર્યા, પણ 4 માણસ ના આવ્યા. બીજા દિવસે પેલા ધૂળ કાઢે, ચમ ના આવેલા? ખબર નહીં પડતી? આખું ગોમ આવ્યું તું ઓજરા ભરવા કે અમે તો આવવાના હતા, પણ શું થાય કે જેઠાભાઈ છોકરાને જોન જઈ તો જાય હતા. ચમ કે હારું આવતા રવિવાર તમારો પ્રાઇવેટ જમણવાર, કે કોઈ વાંધો નહીં. આ ગામડાનો માણસ શુક્ર શનિનો ઉપવાસ કર્યો, રવિવાર વધારે ખવાય. હવે 4 જણા રવિવારે ઉઠીને નહીં ધોઈને 11 વાગે ગયા. ભૂખ બહુ લાગી હતી 4. ત્યાં જઈને જોયું તો બંગલાનો ઝાંપો બંધ, બારી બાયણા બંધ. પેલો કે મારા જોર વિડીયો જોતા લાગે છે. પેલો કહેલા જેવી બૂમ પાડો, ઉઘેર છે. ચમ જ્યાં જેવી ભૂખ લાગી એવી બૂમ પડી. પહેલો નંબર, હા કોંતીભાઈ, ઓ કોંતીભાઈ, કોંતીભાઈ, ઓ કોંતીભાઈ, તોય ના ખુલ્યું. હવે બીજા નંબરને એનાથી વધારે ભૂખ લાગી હતી. ઓ કોંતીભાઈ, ઓ બાપા પરમદારના ટરવરીએ છે કોંતીભાઈ, પ્રેમ દરવાજા ખોલો. તોય ના ખુલ્યો. હવે ત્રીજો નંબર હતો એને કાંતિભાઈ, તું તારી ના સંબંધ. એને તો બહુ ભૂખ લાગી હતી. એ કે ઓ કોંતીડા, અલ્યા ભાઈના હારા બાયણું ઘેર, ત્યાં તો જમવા બોલાશે ફિલ્ડિંગ ભરવા. પેલો ચોથો નંબર ભણેલો કે બૂમો પાડ્યા વગર જોપો ખોલો અને બાયણું ઠોકો, ઉઘેર છે. ચમ 4 જણા જાપો ખોલી અંદર ગયા, દરવાજા નજીક પહોંચ્યા, આલ્સેશન કૂતરો ઉપર પડ્યો, ભો 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 ભો. ઉડ મારા હારું રીત જેવું શું એટલે ઉડ 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 કરતા બધા જોપાની બહાર. જોપો બંધ કર્યો, કૂતરો ભસ ભસ કરે, પેલા ઉડ ઉડ કરે. એમ થોડી વાર થઈને કાંતિભાઈ બારી ખોલી કે આવતા રહો, આવતા રહો, આવતા યાર. એટલે મરદ જેવો મરદ થઈને કૂતરાથી બીવો હતો. પેલો બીજો નંબર કે કોંતીભાઈ, અમે તો ખાઈશું તારે કહીશું, પેલો 2 કિલોનું લોત્યું લઈ લેતો. અલ્યા ના કઈડા, આવતા રહો. તો પેલો ત્રીજો નંબર કે કોંતીરા, અલ્યા તારા બાપને પેલા તોણી બોધ, ત્યાં તો જમવા બોલાશે એટલે કૂતરા કઈડાવા. પેલા કાંતિભાઈ કે જો આ કૂતરો હું કાલે જ મુંબઈ થી લાવ્યો છું, મારે જોવું છે કઈડે છે કે નહીં. આ દુનિયામાં તમે જુઓ ને, સોસાયટી જેવી મિમિક્રી ક્યાંય નહીં. અને હમણાં લોકોને તો એવા એવા પ્રસંગ બન્યા છે કે જે તમારા આશીર્વાદથી હું હિન્દુસ્તાનની બહાર બહુ ફર્યો. મારા વાઇફ છે એકચ્યુઅલી બિલીમોરાના, પેલો કલર મદ્રાસ સાઈડનો છે, મારા કપડા જેવો. પણ લગ્ન પછી 95% બોધરેશન ઓછું થઈ ગયું. મારા ઘર ભાઈબંધ આવતા બંધ થઈ ગયા. અને પડોશી કોઈ પૂછે નહીં કાકી કેટલા વાગ્યા. અને એ જમાનામાં આજથી 35 વર્ષ પહેલા 100 માંથી 5 છોકરીઓ ભણતી હતી. ઓનો 80મો નંબર. સીધી બાલ મંદિર માંથી માર ઘેર આવી. મેં ના પાડી, સમજે પડે તો જ બોલજે. મને કે ના ના કશું ના બોલું બસ. આજકાલ ફેશન થઈ ગઈ છે, હરેક બહેનો તમે માર્ક કરજો, પોતાના પતિના સ્ટેટસ પ્રમાણે ચાલે. હમણાં મારી કંપનીમાં હું 2 કિલો પેંડા લાવે, મેં લે આપણી સોસાયટી વેચી વાત. એ વેચવા ગઈને બધી બહેનો ભેગા થઈને પૂછ્યું, સનુબેન શાના પેંડા છે? કે માવાના. ચમ કે પેંડા તો માવાના જ હોય ને, પણ આ વેચવાનું કારણ શું? અહીંયા વળી ડાય થઈને ઇંગ્લિશ બોલી કે તમારા ભાઈ જે કંપનીમાં જાય છે ને એમાં પ્રેગ્નેન્ટ થઈ ગયા. મેં કીધું એ નંગ અંદર આવતી રે, અંદર આય, વધારે હું ખાઈ જઈશ. અલી નોકરીમાં કાયમ થાય એને પરમેનન્ટ કહેવાય. શું પ્રેગ્નેટ લઈ બેઠી છે? આ સોસાયટીમાં રહેવાનું છે કે નહીં જવાનું છે? એને કઈ કહેવાય નહીં. પણ લાગણીશીલ વ્યક્તિ આ દુનિયામાં તમે ગમે તે ધર્મ પુસ્તક વાંચો, રામાયણ, મહાભારત, ગીતા, કુરાન શરીફ વાંચો, એમાં પણ લખ્યું છે કે માँ કે કદમો કે નીચે જન્નત હોતી है. બહુ મોટું માન છે સ્ત્રીનું, અને એને લાગણીશીલ કીધી છે. એટલી બધી લાગણીઓ જેને હમણાં 4-5 દિવસ ઉપર મારા ભાઈબંધના ત્યાં હું બેઠો હતો અને એમનો ફોન આવ્યો. મને કે ભોલા કાકા કાકી બોલે છે. મેં કહે હલો. મને કે જમવા કેટલા વાગે આવશો? મેં રોજ આવું છે એમ બપોરે 1 વાગે. મને કે ના આજે 3 વાગ્યા પછી આવો. મેં કેમ દાળ ઢોરી ગઈ છે?
મન કે ના. મેં તારે શું મહેમાન આયા હતા? મન કે ના. મેં તારે શું આની લાગણી છે આટલી બધી? મન કે તારી ઉપર લાગણી છે ને એટલે જ રૂપિયો બગાડ્યો. મેં કેવું શું છે? મન કે આજ બપોરે 1 વાગે આપણી સોસાયટી કૂતરા પકડાઈને મોટર આવવાની છે અને 10 મિનિટ પછી ખબર પડી કે કૂતરાને ભોલારામને શું લેવા દે. પહેલા લાગણી, એને લાગણી એટલી બધી. હમણાં હું લંડન જવાનો ત્યારે 2 દિવસ પહેલા સવારે હું ન્યૂઝપેપર લઈને 5 વાગે વાંચતો હતો. મારા વાઈફ એમના કપડાં લઈને બાથરૂમમાં જતા હતા. મેં જોઈને બ્રેક મારી. મને કે ભોલારામ શું કરો છો? મેં પેપર વાંચું છું. કેમ? મને કે જરા જોતા રહેજો. મેં કેમ ગેસ ઉપર કંઈ મૂક્યું છે? મને કે ના, હું નાવા બેસું છું ને. મેં તું ના એમાં મારે જોવાનું શું હોય? લગ્ન કરે 35 વર્ષ થયા, કઈ ઇન્ટરવોલ પડ્યો? મને કે માથાકૂટ લે યાર, સ્ટોપર તૂટી ગઈ છે. મેં ખારું કમાડ આડું કરીને નાવ જાઓ. એ નાતી હતી, હું બહાર પેપર વાંચું. પણ હરેક પતિને પોતાના પતિ ઉપર અભિમાન હોય. એને નાતા નાતા યાદ આવ્યું કે મારો વર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ હાબુ બાબુ લગાવ્યો છે, ગીત ચાલુ કર્યું કે પાણી મેં જલે મેરા ગોરા બદન. હાય હાય હાય, કેટલું ગોરું ભાઈ સાહેબ. હમણાં વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ આવી હતી, એમાં બ્રેન લારા હતો. એની બેન જેવી લાગત. મારથી સહન ના થયું, મેં બહારથી ગાયું કે ધીરે ધીરે બોલ કોઈ સુનના લે કોઈ સુનના લે, ભાઈ ધીરે ધીરે બોલ કોઈ સુનના લે સુનના. અને અમાય આજકાલના છોકરાઓ તો એટલા બધા દીવાના થઈ ગયા છે, આપણાથી પિક્ચરો ના જોવાય એવા પિક્ચરો આવ્યા છે. એક છોકરાએ તો શેર લખી નાખ્યો. શેર લખ્યો, બહુ સરસ ઉર્દુમાં લખ્યો એને कि खुदा करे इन हसीनाओं के बाप मर जाए, खुदा करे इन हसीनाओं के बाप मर जाए, मौत का बहाना हो और हम उनके घर जाए. હવે આવું તો કોઈ છોકરી સહન કરે નહીં એના બાપના માટે. તો છોકરીએ સામે જવાબ આપ્યો કે ऐसा मत बोल जालिम ये पाप होगा, ऐसा मत बोल जालिम ये पाप होगा, कभी तू भी कोई हसीना का बाप होगा. અત્યારે તો તમે જ્યાં જો ત્યાં બધે આપણી મોરારી બાપુની સપ્તાહમાં જુઓ તમે, એમાં બહુ મિમિક્રી મળે. બરોડામાં એકવાર આયોજન હતું આજથી 5 વર્ષ પહેલા. એમાં પોલો ગ્રાઉન્ડ ઉપર કલાકારોને અમને બધાને બોલાયા, અમે બધા ગયા. એમાં સિચ્યુએશન કેવી હોય કે 50 થી 100 વર્ષના ડોહા ડોસી બધા આગળ હોય, યંગ બ્લડ બધું પાછળ, આ બાજુ ડોસીઓ આ બાજુ ડોહા. હવે એક ડોસી હતી 80 વર્ષની, થેલા જેવું મોટું પર્સ કાઢ્યું, ચેન ખોલી, અંદરથી નાનો આયનો બહાર કાઢ્યો, એક પેન્સિલ લોબી કરી, આમ આમ કહ્યું. હવે પેલો ડોહો છાનો રે, એ ડોહો ઉભો થઈને એ ડોસી અમે જઈને ગામડ્યો, વો કહેતે હે હમસે અભી ઉમર નહીં હૈ પ્યાર કી. તા ડોસીમાં છીકડી મૂકીને नादा है वो क्या जाने अभी कली खिली बहार. હવે 80 વર્ષે કલી છે કલો તોય લઈ લાગ્યા છે. ત્યારે મોરારી બાપુએ પોતાની અમૃતવાણીમાં કીધું કે મનુષ્ય જ્યારે વધારે ને વધારે જુઠ્ઠું બોલે છે ત્યારે એનો ગધેડાનો અવતાર આવે છે. એમાં એક નંગ ઊભું થયું સૈસપુર બોઘાથી, મોરારી બાપુ હું વધારે જુઠ્ઠું બોલું છું, મારા અવતાર ગધેડાના છે કે નીચે બેસી જાઓ, એકનો એક અવતાર બીજી વાર નથી આવતો. અને ઘણી ફેર એવું થાય. અમને ફોરેનના એટલા બધા અનુભવ થયા. હમણાં 5 વર્ષ પહેલા હું કેન્યા ગયો, ઈસ્ટ આફ્રિકા, નેરોબી, મોમ્બાસા, એલ્ડોરેટ, કિસુમુ, નકુરુ, થીકા, આ મોટા શહેરમાં પ્રોગ્રામ કર્યા. અને પ્રોગ્રામ કરીને જયારે પાછો અમદાવાદ એરપોર્ટ ઉપર હું ઉતર્યો, સામાન બધો ટેક્સી મૂકીને મારી સોસાયટીમાં ગયો, બહુ મોટી સોસાયટી. જેવો સામાન ટેક્સીમાંથી બહાર કાઢીને એક છોકરો ડાયો ગાતો ગાતો આવ્યો કે ચાંદી જૈસા રંગ હૈ તેરા, ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ, એક તું ही धनवान है गोरी,
મેં કહે આ શું થયું? મને કે કાકા કઈ નહીં, પેલી ગઈ ને. મેં કોણ પેલી છોકરી? આ મારી કોલેજમાં છે. હવે આખી કોલેજના છોકરા પપ્પા મારા આપણી જોડે છે. છોકરો બીજા દા હવાના પોરમાં મને કે કાકા પેલી છોકરીની બેનપણી સની લઈને આવી હતી. મેં ક્યાં? મને કે આ ચિઠ્ઠી આલી ગઈ. બોલો. મેં લાય તો શું લખ્યું? મને કે તમને ના હલાય. 5 કલાક પ્રેમીના ચિઠ્ઠામાં ભરી શું હોય? મોટા મોટા પહાડ ચિત્ર્યા હોય, વચમાંથી ખજૂરી બહાર કાઢી હોય, પાછા સૂર્યનારાયણ બતાવ્યા હોય, એમાંથી કિરણ ફોડ્યા હોય અને નીચે લખ્યું તારો કિરણ. વાર્તા પતી જાય. એમ કે કાકા મન કાલ જમવા બોલાશ. મેં બેટા જજે, 2-4 વાર દાઢી કરજે, નવા કપડા પહેરજે, કાલ રક્ષાબંધન છે. છોકરો ત્રીજા દાડા આવ્યો રોવા પડ્યો કે કાકા લોચો થયો. મેં શું થયું? પેલી પડવા ના પાડત. મેં ગાડા તાર કેવું છે ને મારા કાકાનો 10 લાખનો વારસો મળવાનો છે, 16 રોડના 4 મકાન. મને કે કીધું ને પછી જ લોચો થયો. મેં શું થયું? પેલી મારા કાકાને પૈણી ગઈ. મેં તાર કાકાને હું શું કરું? મેં કઈ નહીં. હવે છોકરો એટલો બધો કન્ફ્યુઝ થઈ ગયો. બીજે મારે બેસી ગયો. 20 દિવસ થયા, નીચે જ ના ઉતરો. એના પપ્પા મને કે ભોલારામ શું થઈ જુઓ ને? મેં જઈને દરવાજો ખખડાયો, બાયણું ખોલ્યું, જોયું તો એના વાર વધી ગયેલા, દાઢી વધી ગયેલી, કપડાં ફાડીને આમ ઉભો રહ્યો. મેં બેટા શું થયું? મને કે કઈ નહીં, હવે ભગવાન ઉઠાયેલા થારું બસ. મેં કીધું ગાંડા પહેલી ટ્રાયમાં? અમે 8 વાર ટ્રાય કરી, 9મી વાર બિલી મોરામ સેટ. મન કે ના, હવે તો બસ આપણી આત્મા માનતી નથી. પેલી આત્મામાં ભજનીશ અનુપ જલોટા બેહી ગયો અને ભજન ગાવને ऐसी लागी लगन मीरा हो गई मगन वो तो गली गली हरी गुन गाने लगी ऐसी लागी लगन मीरा हो गई मगन वो तो गली गली हरी गुन ગાન. અને અમાય આજકાલ તો મિમિક્રી ક્યાંય ના લઈ જવું પડે, કારણ આપણે ગુજરાતમાં તમે જો મોસ્ટ ઓફ ઇંગ્લિશ બોલાય છે. સામે વાળા સમજક ના સમજક હાડે મારી પર ચાલુ રાખવાનું. તમે નાના નાના ગામમાં જુઓ, કડી કલોલમાં જુઓ, પાદરામ જુઓ, લોકો બોલે. મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં તો વધારે બોલાય પાછું. હમણાં 15 વર્ષ પછી હું મહેસાણા દૂધ ડેરીના પ્રોગ્રામમાં ગયો. એક છોકરો ઓળખી ગયો મને. હવે એને કહેવાય શું? હવે આ પાછી હિન્દી સોલિડ પાછી મહેસાણાની. ચમલા ચો જાતા હે મારા જોર નાટતા ચો, બેઠ જા ઇધર બેઠ જા, લમડે કી દૂંગા એક. આવી ભાષા ઉર્દू ચો જાય. હવે પાછો હિન્દી બોલ્યો. મને કે બોલારામ, મેં એની હા મુझे ताम बात करो, कैसे हो? एक बहुत अच्छे. बोले अमेरिका की सफर कैसी रही? मैं बहुत अच्छी रही. घर पे बाड़ी बच्चे कैसे? मैं बहुत अच्छे. हाथ મૂકી દે. મને કે આવડી જાય ને? મેં શું? મને કે હિન્દી? મેં તો આમ હાથ ચમ રાખ્યો? મને કે ઉપર લીટી ના હોય? અને એવી જ આપણી ગુજરાતી જનતા ઇંગ્લિશ બોલે છે. હમણાં પ્રેમાભાઈ મેં શો હતો, હું સ્કૂટર લઈને જતો, મારી પાસે એક છોકરો લૂના લઈને આવે, એની પાસે એની વહુ બેઠી હતી, તારા મંદર જેવી. વંટોરી આવે ને વાડજમાં મળે. પાછી બૂમ પાડી, ભોલા કાકા. મેં એકદમ બ્રેક મારી. લુનાઈને ઉભી રહી. પેલી છોકરી નીચે ઉતરીને માથે સાડી મૂકીને મને પગે લાગી. મેં ભગવાન તમને સુખી રાખે. તેના વરેવરી ઓળખાણ કરે, ઇન્ટ્રોડક્શન ઇંગ્લિશમાં. મને કે બોલારામ, આ ધીસ ઇઝ માય ઓન વાઇફ. મેં તારી ઓન છે ને અમે બધા લોન ઉપર લાવ્યા છીએ. એટલે અમારા બૈરાના બૈડા પાછળ લખ્યું નથી બેંક ઓફ બરોડાના સહયોગથી, અમારા બાપના સહયોગથી આવ્યું છે. પણ ભણેલો વર્ગ ભૂલ કરે. મારા ભાઈબંધ એક ચરોતર આણંદનો છે, આપણા અમદાવાદની બેંકમાં ઓડિટર છે. એને ઇંગ્લિશ નથી આવડતી. હા મેં વાળા સમજે કે ના સમજે, પણ ચાલુ રાખવાનું. એ દાડે સમગ્ર ગુજરાતમાં એટલી બધી ઠંડી, હું હવાના પોરમાં બારી બાયણા બંધ કરીને છોકરાઓ લઈને નાસ્તો કરતો. એમાં કોકે રાડ પાડી, બોલારામ છે? મારા કશું અડકાય કૂતરું કર્યું છે, છાનમાન પડ્યો રે, આખું ગામ ઠરીને ઠીકરું વરી ગયું. પાછી રાડ આવી, બોલારામ છે? મેં દરવાજો ખોલ્યો, મારો ભાઈબંધ મેં ખાય રજની, ગુડ મોર્નિંગ. બોલે યસ મોર્નિંગ બોસ, હાઉ આર યુ? મેં કામ ફાઇન. ખુરશીમાં એને બેસી ગયો, શર્ટ ફાઇન, નીચે ચડ્ડી. મેં કહેલા રજની ચડ્ડી કેમ? મને કે યસ, સેટરડે નો હાફ ડે, શનિવાર એટલે અડધો દાડો.
મેં તો રવિવાર ના દેખાતો લ્યા. એમાંય આપણા કલાકાર જ્યાં જોયા સમગ્ર વિશ્વમાં આપણા ગુજરાતીઓ વસે છે, પણ આપણી ભાષા નથી બદલાવાની. તકલીફ થાય. અને સન 62માં 1962માં અમે પહેલી જ વાર બાજુના સ્ટેટ રાજસ્થાનમાં ગયા અને અમારું પહેલું સેન્ટર હતું અજમેર, કે જ્યાં વલીઓના વલી હિન્દ વલી ખ્વાજા ગરીબ નવાઝ એમના દરબારમાં પ્રોગ્રામ. અને સરસ રફીના અવાજવાળા ભાઈએ ગીત ગાયું कि लगी है चोटी कलेजे पे उम्र भर के लिए तड़प रखे है मोहब्बत की एक नजर के लिए नजर मिला के मोहब्बत से मुस्कुरा देना गरीब जान के हमको न तुम बुला देना गरीब जान. એમ એક ખાસ સાહેબ ઉભા થયા, મને કહ્યા अस्सलाम वालेकुम. मैं भाई वालेकुम सलाम, नीचे बैठ जाओ. अरे साहब आपके कार्यक्रम में गजल कवालिया नजम पेश नहीं हो रही. मैं ना था लिया અહીંથી જમાલપુર બહુ આઘું છે. मैंने कहा तो आपको आता क्या है? मैं भाई हमें तो गुजराती गरबा स्पेशलिस्ट है. मैंने कहा गरबा क्या है? राजस्थान वाला गरबा એટલે નોવેલ્ટી લાગે. મેં નમૂનો બતાવ કે નદી કિનારે નારીએ રીરે ભાઈ નારીએ રીરે नदी किनारे नारिये लीरे भाई नारिये लीरे. मैंने कहा नदी किनारे दरिया किनारे हमें क्या देखने का. कवाली गाओ. मैं भाई हूँ जैन वाणियो छू. अमर जैन लोग में तो खाली नौकार बोलाय. अवाली कवाली पवाली बधु तमने होप्यू. मैंने कहा नहीं कवाली गाओ. ता हमारा कमलेश भाई ढोलकवाड़ा आया था. मैंने कहा काका गाओ तमने तो आवड़े. जाने हूँ तो ईसु बाजा नो पतरीजो थतो रसीदा खातून मारी खाला थती હોય. तो मैं चालू करूं कि नजर में शोखियां और बचपना शरारत में अदाएं देख के हम लुट गए मोहब्बत में. हम अपनी जान पे जाएंगे जिनकी उल्फत में. यकीन तो ये है कि ना आएंगे वो हिमायत में कि खुदा सवाल करेगा अगर कयामत में तो हम भी ये कह देंगे हम लूट गए शराफत में. हमें तो लूट लिया मिल के हुस्न वालों ने काले काले बालों ने गोरे गोरे गालों ने. हमें तो लूट लिया मिल के हुस्न वालों ने काले काले बालों ने गोरे. एम एक भाई पी रहे भाई भाई मैं क्या मिला 1.5 कम. अरे भाई मैं एक शेर बोलू. मैं एक शेर छू लिया किलो आवा दे. आखा हिंदुस्तान में किलो चालत भाई. स्टेज ऊपर आए उर्दू में बोलाया मुलाया फरमाए घुस गया पायखाने में मैं खाना समझकर कि घुस गया पायखाने में मैं खाना समझकर और पी गया उस चंबू का पानी पैमाना समझकर. તમે જ્યાં જોયા બધે મિમિક્રી મળે. મેં કીધું ઘરની વાતો તો એટલી બધી છે મિમિક્રીથી ભરેલી જેની ઘરની જ મિમિક્રી આપણે કરીએ. તમે ઘરમાં ગમે ત્યાં તમારું ડોક્યું કરો ઘરમાં બહુ મિમિક્રી મળે. અત્યારે ઘરમાં કશું કોઈને કંઈ કહેવાય જ નહીં. મારા વાઈફે એકવાર મને કીધું બોલારે મેં કહ્યું મને કે 35 વર્ષ લગ્ન થયા પણ કોઈ દાડ મને તમે દિવસે બહાર લઈ ગયા. મેં ગાંડી અમદાવાદમાં કર્ફ્યુ થવા દે. અત્યારે લોકો આપણાને જોઈ જાય. મને કે ના છોકરા બધા મામાને ઘેર ગયા આજે આપણે બહાર હોટલમાં જમીશું. એને જીદ કરી. મેં ક્યાં જમીશું? મને કે VS ની પાછળ ગોપી હોટલમાં. મેં ઘર હેર તૈયાર થા. એ તૈયાર થઈ. મેં સ્કૂટરને કીક મારી પાછળ બેઠી હું લઈને નીકળ્યો. ત્યાં અમારા હીરો જોઈ ગયો. આમાં કમલેશે મને પ્રોગ્રામમાં કીધું ભોલા કાકા તમે PWD માં છો? મેં કીધું કેમ? મને કે બપોરે ડામરનું પીપ લઈને જતા હતા. મેં છોનો રે ડામરનું પીપ નતું તારી કાકી હતી હવે લોહી ના પી. એ હોટલમાં ગયા અમે તો જગ્યા નહીં. વેઇટર મને કે પ્લીઝ સર જગ્યા નથી બહાર બેસો. બારે મજાના ટેબલ ખુરશી પડેલા મેગેઝિન પડેલા. હું બેઠો મારી વાઈફને કીધું તું બેસ. એ બેઠી.
થોડી વાર થઈ મેં કીધું મેગેઝિન વાંચ. પછી ખબર પડી આ તો વાયવટવા છે. મેં વાંચીશ ને ફોટા જો. એ ફોટા જોતી હતી ને હાથ મારે. મને કે ભોલારામ પેલો મારી હાવું જોવે છે. મેં પણ યા શું લ્યા ડાફોરિયા મારતું તો જ્યાં જોવાનું કીધું યા જો ને યાર. મને કે ના પણ પેલો બિચાર ઘડી ઘડી મારી હાવું જોવે. મેં આપણે લગ્ન કરી કેટલો વખત થયો? મને કે 35 વર્ષ. મેં 35 વર્ષમાં મેં તારી જોડે કઈ લઈ લીધું? મને કે ના. મેં તો પેલો 5 મિનિટમાં શું લેવાનો? એને મહેનત કરવા દે. મને કે ના પણ એ ઘડી ઘડી જુઓ છે. મેં તને ખબર છે કોણ છે? મને કે કોણ છે? મેં ભંગારનો વેપારી. પણ જયારે લાસ્ટ ટાઈમ હું અમેરિકા ગયો, હવે અમેરિકા જતા પહેલા તમે જો કે અમેરિકાના કોઈ પણ એરવેઝ જો, બ્રિટિશ એરવેઝ જો, પાનમ જો, ગલ્ફ જો કે એર ઇન્ડિયા જો, એમાં 85% આપણા ગુજરાતી હોય. હા, હવે અમે લોકોએ નક્કી કર્યું કે એર ઇન્ડિયામાં જવાનું. એર ઇન્ડિયામાં એર હોસ્ટેસ આવે સાડી પહેરેલી. ગલ્ફમાં તમે જો, પાનમમાં જો તો એ સ્કર્ટ બટ પહેરીને છોકરી, યુરોપિયન છોકરીઓ દેખાવામાં બહુ સ્માર્ટ હોય. આને આપણને કે ઓડિયો ઓન તો આપણને પાણી પીવાનું મન થાય. તો પેલી તો હાડી પહેરીને મને કે ક્યાં ચાહીએ? મેં કોઈ નહીં, એઠું મેલને ઘેર જતી રહે. હવે પ્લેન સ્ટાર્ટ થાય પેલા એક એર હોસ્ટેસ બેલ્ટ ચેક કરવાઈ. એક કાકો ખાડિયાને બેઠો તો ધોત્યું જબ્બો ટોપી પહેરીને. એને બેલ્ટ જ ના લગાવ્યો. પેલી એર હોસ્ટેસ કે કાકા બેલ્ટ લગાવો. કાકો કે છોન મન પડી રહ્યા, તારા બાપે ધોતિયામાં બેલ્ટ બારેલો. કે કાકા તો ઇન્ટરનેશનલ રૂલ છે કે બરોબર છે, જેટલા બોધ્યા ને બરોબર છે. હું તાર બાપ જેવો છું.